નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં ચા વેચતી છોકરી સાથે બનેલી ઘટના પર। અમેરિકાની ઠંડી સવાર, બરફ જેવી હવામાં લોકો પોતાના ગરમ કોટમાં લપેટાઈને હાથમાં મોબાઈલ અને મનમાં પોતાની ચિંતા લઈને ઝડપભેર આગળ વધી રહ્યા હતા। ભાવનગરના એક નાના મહોલ્લામાં ચેતનાનો જન્મ થયો હતો। તેના પિતા એક નાની દુકાન ચલાવતા હતા। દુકાનની આવક બહુ ઓછી હતી। ચેતના નાનપણથી જ જોતી હતી કે કેવી રીતે એના માતા પિતા એક રૂપિયા માટે સંઘર્ષ કરતા હતા। બેટા, આપણે ગરીબ છીએ, પણ આપણી મહેનત આપણી સૌથી મોટી સંપત્તિ છે, એના પિતા હંમેશા કહેતા। ચેતનાએ આ વાત પોતાના મનમાં ઉતારી લીધી હતી। જ્યારે એ મોટી થઈ ત્યારે એણે નક્કી કર્યું કે તે પોતાના પરિવારની સ્થિતિ બદલશે। એણે રાત દિવસ મહેનત કરીને ભણતર પૂરું કર્યું અને ખબર હતી કે ભાવનગરમાં રહીને એ કદાચ થોડા પૈસા કમાઈ શકશે, પણ પરિવારનું દેવું અને ગરીબી કાયમ માટે દૂર નહીં કરી શકે। એના કેટલાક સંબંધીઓ અમેરિકા ગયા હતા અને ત્યાં જઈને સ્થાયી થયા હતા। ચેતનાએ પણ અમેરિકા જવાનું સપનું જોયું, પણ આ સપનું એટલું સહેલું ન હતું। વિઝા માટેના પૈસા ભેગા કરવા માટે તેના પિતાએ પોતાનું નાનું ઘર પણ ગીરવે મૂકી દીધું। ચેતના જ્યારે એરપોર્ટ પર જવા માટે નીકળી ત્યારે તેની આંખોમાં આંસુ હતા। હું જલ્દી બધું બરાબર કરી દઈશ માં, એણે પોતાની માતાને ગળે લગાવીને કહ્યું હતું। અમેરિકાની ધરતી પર જ્યારે એણે પહેલીવાર પગ મૂક્યો ત્યારે એને લાગ્યું કે જાણે કોઈ નવી જ દુનિયામાં આવી ગઈ છે। અહીંની હવા એટલી ઠંડી હતી કે એના હાડકાં સુધી ધ્રુજારી પહોંચી ગઈ। શરૂઆતના દિવસો ખૂબ જ કપરા હતા। એને કોઈ નોકરી મળતી ન હતી। જે પણ નોકરી મળતી જેમાં પગાર ખૂબ ઓછો હતો અને કામ બહુ વધારે હતું। એણે વાસણ ઘસવાનું કામ કર્યું, સાફ સફાઈનું કામ કર્યું, પણ એના મનમાં એક જ વાત ચાલતી હતી કે આ રીતે તો હું ક્યારેય મારા પિતાનું દેવું નહીં ચૂકવી શકું। એને એક વાત સમજાઈ ગઈ હતી કે જો ખરેખર આગળ વધવું હોય તો પોતાનો કોઈ ધંધો કરવો પડશે, પણ ધંધો કરવા માટે પૈસા ક્યાંથી લાવવા? એના ખિસ્સામાં માત્ર થોડા જ ડોલર બચ્યા હતા। એક દિવસ એ અમેરિકાના એક મોટા ટ્રેન સ્ટેશન પાસે ઊભી હતી। ત્યાં તેણે જોયું કે લોકો સવારની કડકડતી ઠંડીમાં ટ્રેનની રાહ જોતા ઊભા છે અને બધાના ચહેરા પર એક પ્રકારનો થાક અને કંટાળો છે। એને અચાનક ભાવનગરની સવાર યાદ આવી ગઈ, જ્યાં લોકો ગરમા ગરમ ચા પીને પોતાના દિવસની શરૂઆત કરતા હતા। એણે વિચાર્યું કે જો આ લોકોને પણ આવી કાતિલ ઠંડીમાં એક કપ ગરમ ચા મળી જાય તો બસ આ જ એના સપનાની શરૂઆત હતી। એણે બજારમાંથી એક નાની કીટલી અને ચા પત્તી ખરીદી। એની પાસે કોઈ દુકાન ન હતી, કોઈ ટેબલ ન હતું। એણે રસ્તા પર જ ઊભા રહીને ચા વેચવાનું નક્કી કર્યું। પહેલો દિવસ ખૂબ જ મુશ્કેલ હતો। એ હાથમાં ચાની કીટલી લઈને ઊભી હતી અને લોકો એની સામે વિચિત્ર નજરે જોતા હતા। કેટલાક લોકો એને કોઈ ભિખારી સમજતા હતા તો કેટલાક એને પાગલ માનતા હતા। ચા પીશો? એનો અવાજ ડર અને સંકોચથી ભરેલો હતો। આખો દિવસ ઊભા રહ્યા પછી પણ માત્ર એ બે જ લોકોએ એની પાસેથી ચા લીધી હતી, પણ ચેતનાએ હાર ન માની। એણે બીજે દિવસે ફરીથી એ જ જગ્યાએ જઈને ઊભી રહી। ધીમે ધીમે લોકો એની ચાના સ્વાદથી આકર્ષિત થવા લાગ્યા। એક દિવસ એક વૃદ્ધ અમેરિકન મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી। એ ઠંડીથી ધ્રુજી રહી હતી। ચેતનાએ એને સામેથી બોલાવીને એક કપ ચા આપી। આના પૈસા નથી જોઈતા મેડમ, તમે આ પી લો, તમને સારું લાગશે। ચેતનાએ પોતાના તૂટેલા ફૂટેલા અંગ્રેજીમાં કહ્યું। એ મહિલા ચા પીને ખૂબ ખુશ થઈ ગઈ। તારા હાથમાં જાદુ છે દીકરી, એણે કહ્યું। આ શબ્દોએ ચેતનાનો આત્મવિશ્વાસ વધારી દીધો। હવે રસ્તા ઉપર બસ સ્ટેશન પાસે અને ટ્રેનના પાટા નજીક એક પાતળી દેહવાળી છોકરી રોજની જેમ હાથમાં ચાની કીટલી લઈને ઊભી રહેવા લાગી। આ છોકરી હતી ચેતના, મૂળ ભાવનગરની દીકરી। એના ચહેરા પર થાક હતો, આંખોમાં સંઘર્ષ અને હોઠ પર એવું સ્મિત જાણે દુનિયા સામે લડવાનો મક્કમ સંકલ્પ। ચા પીશો? એનો અવાજ નાજુક પણ આત્મવિશ્વાસથી ભરેલો હતો।
કોઈ સાંભળે, કોઈ ન સાંભળે, કોઈ અવગણે, કોઈ અપમાન કરે, પણ ચેતના દર વખતે એ જ શબ્દો પ્રેમથી બોલતી. ચા પીશો? ગરમ ચા છે. ઘણા લોકો અને ગરીબ સમજીને મોઢું ફેરવી લેતા. કેટલાક તો હસતા હસતા કહી દેતા, અહીંથી જતી રહે. એવા શબ્દો સાંભળીને પણ ચેતના થંભી ન હતી. એ આગળ વધતી, કારણ કે એને ખબર હતી કે આ ચા માત્ર ચા નથી, આ એના સપનાની પહેલી સીડી છે. ચેતનાની જિંદગી સહેલી ન હતી. પરિસ્થિતિએ તેને અમેરિકા સુધી લાવી હતી. અહીં કોઈ ઓળખ ન હતી, કોઈ સહારો ન હતો, પરંતુ આત્મબળ. રોજ સવારથી સાંજ સુધી ટ્રેન, સ્ટેશન, બસ સ્ટેન્ડ, રસ્તા અને વચ્ચે વચ્ચે લોકોની નજરો. કેટલાકની દયા તો કેટલાકનું અપમાન. પણ ચેતનાએ એક વાત કદી ન ભૂલી, હું નોકરી નહીં કરું, મારે પોતાનો ધંધો કરવો છે. એક દિવસ ટ્રેન સ્ટેશન પર લોકોની ભીડ હતી. એક ભવ્ય કપડામાં સજ્જ ગોરો ચહેરો ધરાવતો અમેરિકાનો એક મોટો અધિકારી ટ્રેનની રાહ જોઈને ઊભો હતો. ચેતના હિંમત કરીને એની પાસે ગઈ. સર, ચા પીશો? અધિકારીએ મોઢું ઊંચું કરી જોયું અને ઠંડા અવાજમાં કહ્યું, ના, મારે નથી પીવી. ઘણા હોત તો ત્યાંથી જતી રહે. પણ ચેતના ત્યાં જ અટકી. એ પ્રેમથી બોલી, એકવાર ટ્રાય તો કરો સાહેબ, મારી ચા ગમશે તમને. અધિકારીએ થોડીવાર વિચાર્યું અને ખિસ્સામાંથી સીધા 50 રૂપિયા કાઢી આપ્યા. ચા પીધા પછી એ થોભી ગયો. એના ચહેરા પર આશ્ચર્ય હતું. તમે મહિને કેટલું કમાવો છો? એણે પૂછ્યું. ચેતનાએ હોઠ પર સ્મિત લાવી કહ્યું, 4 થી 5,000 રૂપિયા. એ અધિકારી વિચારમાં પડી ગયો. જો તું નોકરી કરે ને તો આરામથી 20-30,000 કમાઈ શકે. ચેતનાએ શાંતિથી કહ્યું, કમાણી વધારે કરી શકું, પણ મારે નોકરી નથી કરવી. મારે બિઝનેસ કરવો છે. મારે પોતાનો ધંધો કરવો છે. અધિકારી એને જોયા કરતો રહી ગયો અને ટ્રેન આવી એ ચાલ્યો ગયો. પણ એ ક્ષણ ચેતનાની આત્મવિશ્વાસની પહેલી જીત હતી. થોડીવાર પછી એક વેપારી પ્રકારનો માણસ બૂમ પાડતો આવ્યો, એ છોકરી, ચાય આપ. ચેતનાએ ચા આપી. એણે ચા પીધી અને પૂછ્યું, કેટલા પૈસા? 50 રૂપિયા. ચેતનાનો જવાબ સીધો હતો. એણે ખિસ્સામાં હાથ નાખ્યો, પણ પૈસા ન હતા. એ મોઢું વાંકું કરીને બોલ્યો, પછી આપું. એ ક્ષણે ચેતનાની આંખોમાં આગ ભભૂકી. એ કડક અવાજમાં બોલી, તમારા જેવા લુખ્ખા લોકો જ આમ સામાન્ય ગરીબોને હેરાન કરે છે. એણે માણસનો કોલર પકડી લીધો. પૈસા આપો, નહીંતર પોલીસને કોલ કરું. ભીડ જામવા લાગી. ડરીને વેપારીએ 50 નહીં 500 કાઢ્યા અને ત્યાંથી નાસી ગયો. એ દિવસે ચેતના સમજી ગઈ કે દયા નહીં, હક માંગવો પડે. આ બનાવો ચેતનાને અંદરથી મજબૂત બનાવી રહ્યા હતા. એ રોજ નવા લોકોને મળતી, નવી ભાષા શીખતી અને અમેરિકાની ઝડપી જિંદગી સાથે કદમ મિલાવવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો અને છતાં ચેતના પોતાની છત્રી લઈને ચા વેચવા પહોંચી ગઈ હતી. લોકો આશ્ચર્યથી એની તરફ જોઈ રહ્યા હતા કે આટલા ખરાબ હવામાનમાં પણ આ છોકરી પોતાનું કામ છોડતી નથી. એની આ લગન જોઈને ઘણા લોકો એના નિયમિત ગ્રાહક બની ગયા. એ લોકો સાથે વાતો કરતી, એમના સુખ દુઃખ સાંભળતી અને પોતાની છવા દ્વારા એમના ચહેરા પર એક સ્મિત લાવવાનો પ્રયાસ કરતી. એની ચામાં હવે માત્ર પતિ અને પાણી ન હતા, પણ એની મહેનત, એની ભાવનાઓ અને એના પરિવારનો પ્રેમ ભળેલો હતો. રાત્રે જ્યારે એ પોતાના નાના રૂમમાં પાછી ફરતી ત્યારે એના પગ દુખતા હતા, પણ એના મનમાં એક સંતોષ હતો કે આજે મેં મારા લક્ષ્ય તરફ એક વધુ કદમ વધાર્યો છે. એ પોતાના ભેગા કરેલા પૈસા ગણતી અને એમાંથી થોડા પૈસા પોતાના પિતાને મોકલવા માટે અલગ કાઢી રાખતી. એને ખબર હતી કે આ યાત્રા બહુ લાંબી છે, પણ હવે રોકાવું ન હતું. એની ચાની કિટલી હવે એનું હથિયાર બની ગઈ હતી, જેનાથી એ દુનિયાની સામે પોતાની જગ્યા બનાવી રહી હતી. ધીમે ધીમે મહિનાઓ વીતી ગયા અને ચેતનાનું નામ એ વિસ્તારમાં જાણીતું થઈ ગયું. હવે લોકો એને ચાવાળી છોકરી તરીકે નહીં, પણ એક મહેનતુ દીકરી તરીકે ઓળખતા હતા. તેની સફરનો આ પહેલો પડાવ હતો જ્યાં એણે પોતાના આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમથી
અમેરિકાની અજાણી ધરતી પર પોતાના અસ્તિત્વનો પાયો નાખ્યો હતો. દિવસો મહિનાઓમાં ફેરવાવા લાગ્યા અને ચેતનાની ચાની કીટલી હવે અમેરિકાના એ વિસ્તારની એક જાણીતી ઓળખ બની ગઈ હતી. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી, ચેતના રોજ પોતાના નિયત સમયે ત્યાં પહોંચી જતી. તેની મહેનત રંગ લાવી રહી હતી અને તેની બચત પણ ધીમે ધીમે વધી રહી હતી. પણ અમેરિકાની કાતિલ ઠંડીમાં આખો દિવસ ખુલ્લા આકાશ નીચે ઊભા રહેવું એના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યું હતું. એક દિવસ તેને સખત તાવ આવી ગયો અને એ 2 દિવસ સુધી ચા વેચવા ન જઈ શકી. જ્યારે ત્રીજા દિવસે પાછી ગઈ ત્યારે તેના નિયમિત ગ્રાહકો એની ખૂબ ચિંતા કરતા હતા. આ ઘટનાથી ચેતનાને સમજાયું કે જો એને આ ધંધાને લાંબો ચલાવવો હશે અને પોતાના મોટા સપના પૂરા કરવા હશે તો તેને રસ્તા પરથી હટીને એક કાયમી જગ્યા શોધવી પડશે. એણે આસપાસના વિસ્તારોમાં ભાડેથી દુકાનો શોધવાનું શરૂ કર્યું. અમેરિકા જેવા દેશોમાં એક યુવાન અને એકલી ભારતીય છોકરીને દુકાન ભાડે આપતા ઘણા મકાન માલિકો અચકાતા હતા. એમને ડર હતો કે આ છોકરી નિયમિત ભાડું નહીં ભરી શકે અને કદાચ વચ્ચેથી જ દુકાન ખાલી કરી દેશે. પણ ચેતના હાર માને એવી ન હતી. એણે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા અને અંતે એને એક નાની જૂની અને છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી જગ્યા મળી ગઈ. જગ્યા બહુ ખરાબ હાલતમાં હતી. દિવાલોના રંગ ઉખડી ગયા હતા અને બધું જ અસ્તવ્યસ્ત હતું. પણ એનું ભાડું ચેતનાના બજેટમાં આવતું હતું. તેણે પોતાની અત્યાર સુધીની બધી બચત ભેગી કરીને એ જગ્યા ભાડે રાખી લીધી. શરૂઆતના પૈસા બચાવવા માટે દુકાનની સાફ સફાઈ, રંગરોગાન અને ફર્નિચર ગોઠવવાનું કામ એણે જાતે જ કરવાનું નક્કી કર્યું. રાતોની રાતો જાગીને થાક્યા વગર એણે એ ખંડેર જેવી જગ્યાને એક સુંદર, સ્વચ્છ અને હૂંફાળી નાની હોટલમાં ફેરવી નાખી. હોટલની બહાર એક સુંદર ચમકતું બોર્ડ લગાવ્યું જેના પર મોટા અક્ષરે લખ્યું હતું ચેતના જ કિચન. ઉદ્ઘાટનના દિવસે એણે પોતાના એ બધા જ નિયમિત ગ્રાહકોને પ્રેમથી આમંત્રણ આપ્યું હતું. તેઓ રસ્તા પર એની ચા પીવા આવતા હતા. શરૂઆતના થોડા દિવસો ખૂબ જ મુશ્કેલ રહ્યા કારણ કે લોકોને હજુ ખબર ન હતી કે રસ્તા પર ઊભી રહેતી ચાવાળી છોકરીએ હવે પોતાની નવી હોટલ શરૂ કરી છે. પણ ધીમે ધીમે તેના જૂના ગ્રાહકો તેને શોધતા ત્યાં પહોંચવા લાગ્યા. હવે ચેતના માત્ર ચા જ નહીં પણ ભારતીય દેશી નાસ્તો જેમ કે સમોસા, કચોરી, ઢોકળા અને ફાફડા પણ બનાવતી હતી. એના હાથના સ્વાદમાં એવો જાદુ હતો અને એની બનાવટમાં એવી શુદ્ધતા હતી કે જે એકવાર ખાતો એ વારંવાર આવતો. અમેરિકન લોકોને પણ આ નવો ગરમા ગરમ અને થોડો મસાલેદાર સ્વાદ ખૂબ જ પસંદ આવવા લાગ્યો. ચેતનાની હોટલ સવારથી સાંજ સુધી ગ્રાહકોથી ભરેલી રહેવા લાગી. એને હવે રસ્તા પર કાતિલ ઠંડીમાં ઊભા રહેવાની જરૂર ન હતી. એ હવે પોતાની મહેનતથી ઊભી કરેલી હોટલની માલિક હતી. એની માસિક આવક હવે વધીને 4 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ હતી. એણે સૌથી પહેલાં પોતાના પિતાનું ઘર પરનું બધું દેવું ચૂકવી દીધું અને હવે એ પોતાના પરિવારને સારી એવી રકમ દર મહિને મોકલી શકતી હતી. આસપાસના લોકો એના વખાણ કરતા. કેટલાક યુવાનો એનામાંથી પ્રેરણા લેતા. પણ દુનિયાનો એ નિયમ છે કે દરેક સફળતાની પાછળ એક સળગતો ઈર્ષ્યાનો દીવો પણ પ્રગટતો હોય છે. ચેતનાની આ અદ્ભુત સફળતા અને લોકપ્રિયતા ઘણાની આંખોમાં ખૂંચવા લાગી હતી અને તેમાં સૌથી મોટું અને ખતરનાક નામ હતું રોનાલ્ડ મીફિલ્ડ. રોનાલ્ડ અમેરિકાના એ વિસ્તારોનો એક મોટો ધનિક અને માથે ભારે વેપારી ગણાતો હતો. તેની પાસે 3 મોટી લક્ઝરી હોટલો, 2 મોટા કાફે અને અનેક બીજા કાળા-કોળા ધંધા હતા. એના પૈસાના જોરે એના સંબંધો અમેરિકાના મોટા મોટા સરકારી અધિકારીઓ, રાજનેતાઓ અને સ્થાનિક પોલીસ સુધી ફેલાયેલા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી રોનાલ્ડના કાફે અને હોટલમાં આવતા ગ્રાહકોની સંખ્યા સતત અને ઝડપથી ઘટી રહી હતી. લોકો હવે એની મોંઘી અને કૃત્રિમ સ્વાદવાળી કોફી પીવાને બદલે ચેતનાની હોટલમાં જઈને તાજી દેશી ચા અને ગરમા ગરમ નાસ્તો કરવાનું વધારે
પસંદ કરતા હતા. જ્યારે રોનાલ્ડને પોતાના મેનેજર દ્વારા આ વાતની ખબર પડી ત્યારે તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એક સામાન્ય ઇન્ડિયન છોકરી જે ગઈકાલ સુધી રસ્તા પર ભિખારીની જેમ ચા વેચતી હતી, એ આજે મારા કરોડોના ધંધાને નુકસાન પહોંચાડી રહી છે. આ વાત રોનાલ્ડના અહંકારથી સહન નહોતી થઈ રહી. તેણે ગુસ્સામાં ટેબલ પર મુક્કો મારીને પોતાના મેનેજરને આદેશ આપ્યો કે મને એ છોકરીની અને એની હોટલની પૂરેપૂરી માહિતી જોઈએ છે. એ ક્યાંથી આવી છે, એની પાસે લાયસન્સ છે કે નહીં, એ ટેક્સ ભરે છે કે નહીં, બધું જ શોધી કાઢો. રોનાલ્ડે પોતાના મનમાં મક્કમ નક્કી કરી લીધું હતું કે ગમે તે ભોગે અને ગમે તે રસ્તો અપનાવીને આ ચેતના જ કિચન કાયમ માટે બંધ કરાવવું જ પડશે. ખેલનાયકનો આ પહેલો અને સીધો નુસ્ખો શરૂ થઈ ગયો. થોડા જ દિવસોમાં ચેતનાની હોટેલ પર સરકારી અધિકારીઓના અચાનક અને કારણ વગરના આંટાફેરા શરૂ થઈ ગયા. અચાનક હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આવીને રસોડાની એક એક વસ્તુઓની બારીક તપાસ કરતા, તો ક્યારેક ફાયર સેફ્ટીવાળા આવીને ખામીઓ કાઢીને નોટિસ આપી જતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો પણ વારંવાર કાગળિયા અને લાયસન્સ ચેક કરવાના બહાને હેરાન કરવા આવતા. આ બધું એટલું અચાનક અને સતત થઈ રહ્યું હતું કે કોઈ પણ સામાન્ય માણસ માનસિક રીતે થાકીને કે ડરીને પોતાનો ધંધો બંધ કરી દે. પણ ચેતના કોઈ સામાન્ય છોકરી ન હતી. તેણે ભાવનગરની સાંકડી ગલીઓથી લઈને અમેરિકાના વિશાળ રસ્તાઓ સુધીનો આંકડો સંઘર્ષ જોયો હતો. એ ગભરાઈ નહીં અને પાછી પણ ન પડી. એ દરેક સરકારી અધિકારીને પૂરી શાંતિ, ધીરજ અને સન્માન સાથે જવાબ આપતી. એણે હોટલ શરૂ કરતાં પહેલાં જ બધા જ કાયદેસરના દસ્તાવેજો, લાયસન્સ અને સર્ટિફિકેટ પૂરી ઈમાનદારી અને નીતિ નિયમો મુજબ મેળવી લીધા હતા. એનો ધંધો સાવ પારદર્શક હતો અને એ પાઈને નિયમિત ટેક્સ ભરતી હતી. વારંવારની તપાસ છતાં સરકારી અધિકારીને હોટલના કામકાજમાં કોઈ જ કાયદાકીય ખામી ન મળી અને તેઓ દર વખતે નિરાશ થઈને ખાલી હાથે પાછા ફર્યા. જ્યારે આ વાતની જાણ રોનાલ્ડને થઈ ત્યારે એ આગ બગબૂલો થઈ ગયો. એને સમજાઈ ગયું કે આ છોકરી કાયદાકીય રીતે એકદમ મજબૂત છે અને સીધી રીતે એને ડરાવી શકાશે નહીં. એટલે તેણે કાવતરાનો વાંકો રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો. એક દિવસ સાંજના સમયે જ્યારે વીકેન્ડ હોવાને કારણે ચેતનાની હોટલમાં ગ્રાહકોની ભારે ભીડ હતી અને બધા ખુશીથી જમી રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા અને હટ્ટાકટ્ટા દેખાતા માણસો અંદર આવ્યા. એમણે ઘણું બધું ખાવાનું મંગાવ્યું અને અડધું ખાધા પછી અચાનક પોતાની જગ્યાએથી ઊભા થઈને મોટેથી બૂમાબૂમ અને ગાળાગાળી કરવા લાગ્યા. આ ખાવાનું બગડેલું છે, આમાં મરેલી જીવાત છે, અમને આ ખાઈને ઉલટીઓ થઈ રહી છે અને ફૂડ પોઈઝનિંગ જેવું થઈ રહ્યું છે. એમણે ગુસ્સામાં ટેબલ પરનો સામાન અને પ્લેટો નીચે ફેંકવાનું શરૂ કર્યું. આજુબાજુ શાંતિથી બેઠેલા બીજા ગ્રાહકો આ અચાનક થયેલા હંગામાથી ગભરાઈ ગયા. કેટલાક લોકો ડરના માર્યા બહાર નીકળી ગયા, તો કેટલાક લોકો પોતાના મોબાઈલમાં આ આખી ઘટનાનો વિડીયો બનાવવા લાગ્યા. ચેતના પોતાના રસોડામાંથી અવાજ સાંભળીને દોડીને બહાર આવી. એણે પરિસ્થિતિ અને એ માણસોનો હાવભાવ જોતાં જ એક સેકન્ડમાં સમજી લીધું કે આ કોઈ સામાન્ય ગ્રાહકોનો અસંતોષ નથી, પણ પોતાની હોટલને બદનામ કરવા માટે કોઈનું ઘડેલું સુઆયોજિત ષડયંત્ર છે. એ જરાય ગુસ્સે ન થઈ કે ગભરાઈ નહીં. એણે એકદમ શાંતિથી અને મોટા અવાજે એ બંને માણસોને કહ્યું કે જો તમને સારું ખાવાનું કોઈ શારીરિક તકલીફો થઈ રહી હોય તો હું તરત જ એમ્બ્યુલન્સ બોલાવું છું. આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ અને તમારો પૂરો ઈલાજ કરાવીએ. અને સાથે સાથે હું આ ટેબલ પરના ખાવાના સેમ્પલ પોલીસની હાજરીમાં લેબમાં ચેક કરવા મોકલીશ, જેથી સાબિત થાય કે ખરેખર ખાવામાં ખામી શું છે. એ માણસો ચેતનાની આ અણધારી નિડરતા અને સમજદારીથી થોડા ડઘાઈ ગયા. એમને તો એવું હતું કે આ યુવાન છોકરી ભીડ અને હોબાળો જોઈને ડરીને રડવા લાગશે અથવા માફી માંગવા લાગશે. એ દરમિયાન હોટલના જ કોઈ નિયમિત ગ્રાહકે
પોલીસને ફોન કરી દીધો હતો. થોડી જ વારમાં પોલીસની ગાડીઓ સાયરન વગાડતી હોટલની બહાર આવીને ઊભી રહી. દૂર અંધારામાં પોતાની મોંઘી લક્ઝરી કારમાં બેઠેલો રોનાલ્ડ આ બધો તમાશો પોતાની નજરે જોઈ રહ્યો હતો અને એના ચહેરા પર એક ક્રૂર વિજયી સ્મિત હતું. એને પૂરો વિશ્વાસ હતો કે હવે પોલીસ ચેતનાની હોટલને હંગામી ધોરણે સીલ કરી દેશે અને મીડિયામાં બદનામી થવાથી એનો રસ્તો હંમેશા માટે સાફ થઈ જશે. પણ પોલીસે આવીને જ્યારે સીધી જ તપાસ શરૂ કરી અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે આખી બાજી પલટાઈ ગઈ અને બંને માણસોની પોલ ખુલી ગઈ. ફૂટેજમાં સ્પષ્ટ અને ઝૂમ કરીને દેખાતું હતું કે એમણે જાતે જ પોતાના ખિસ્સામાંથી કોઈ નાની પડીકી કાઢીને ખાવામાં ભેળવી હતી અને પછી જાતે જ જીવાત નાખી હતી. પોલીસની કડક પૂછપરછ અને લાકડીના ડરથી એ બંને માણસો તરત તૂટી ગયા અને માની ગયા કે એમને કોઈ અજાણ્યા માણસે પૈસા આપીને આ હોટલને બદનામ કરવા અને અહીં હંગામો કરવા મોકલ્યા હતા. જોકે એમણે સીધું રોનાલ્ડનું નામ ન લીધું કારણ કે એમને રોનાલ્ડની તાકાતનો ડર હતો. પોલીસે કાયદાકીય કાર્યવાહી કરતાં એ બંનેની ત્યાંથી જ ધરપકડ કરી લીધી. હોટલમાં હાજર રહેલા બધા જ ગ્રાહકોએ ચેતનાની હિંમત, ઈમાનદારી અને સમય સૂચકતાને તાળીઓ પાડીને વધાવી લીધી. એ રાત્રે હોટેલ બંધ કર્યા પછી જ્યારે બધો સ્ટાફ જતો રહ્યો ત્યારે ચેતના પહેલીવાર પોતાની ખુરશી પર બેસીને ક્રુસકે રડી પડી. આખો દિવસ એ અડગ હિંમત એણે દુનિયા સામે દેખાડી હતી. એ હવે એકાંતમાં તૂટી રહી હતી. એકલી અને અજાણી જગ્યાએ પોતાની સામે થતા આવા નીચા કાવતરાઓ એને અંદરથી હચમચાવી અને ડરાવી રહ્યા હતા. એણે પોતાની આંખો બંધ કરી તો એને ફરીથી ભાવનગરનું પોતાનું એ નાનું જૂનું ઘર યાદ આવ્યું. એના વૃદ્ધ માતા પિતાનો પ્રેમાળ ચહેરો યાદ આવ્યો. એને એ દિવસો યાદ આવ્યા કે કેવી રીતે કાતિલ ઠંડીમાં રસ્તા પર ચા વેચતી વખતે લોકો એનું વારંવાર અપમાન કરતા હતા. છતાં એણે ક્યારેય હાર ન હતી માની અને સતત આગળ વધતી રહી હતી. એ આંસુઓ એની કમજોરીના કે હારના ન હતા પણ એના મક્કમ અને અડગ સંકલ્પના હતા. એણે પોતાના આંસુ લૂછ્યા અને મનમાં જ ઈશ્વરની સાક્ષી માનીને પોતાને વચન આપ્યું કે હું અહીંથી ડરીને કે હારીને પાછી જવા માટે નથી આવી. હું પૂરી તાકાતથી લડીશ અને આ બધી મુશ્કેલીઓને હરાવીને જીતીશ. બીજા દિવસે સવારે જ્યારે ચેતના હોટલ ખોલી રહી હતી ત્યારે એક મોટી કાળા રંગની કાર એની હોટલ બહાર આવીને ઊભી રહી. અંદરથી રોનાલ્ડ મેફિલ્ડ જાતે બહાર નીકળ્યો. એણે મોંઘા બ્રાન્ડેડ કપડાં અને કાળા સચમાં પહેર્યા હતા. એના ચહેરા પર એક ઠંડુ, ઘમંડી અને ડરામણું સ્મિત હતું. એ સીધો ચેતના પાસે ગયો અને એને ધમકાવતા નીચા અવાજમાં કહ્યું, તને શું લાગે છે? તું બહુ હોશિયાર અને બહાદુર છે. અહીં અમેરિકામાં રહીને ધંધો કરવો અને મારી સામે ટકવું એ કોઈ રમત વાત નથી. ચેતના જરા પણ ગભરાયા વગર એની સામે ઊભી રહી અને એની આંખોમાં આંખ નાખીને નિડરતાથી સ્પષ્ટ જવાબમાં જવાબ આપ્યો, મને સહેલાઈથી કશું જ નથી જોઈતું સાહેબ. મને સત્યના રસ્તા પર ચાલીને માત્ર મારી રાત દિવસની મહેનતનું જ ફળ જોઈએ છે. રોનાલ્ડ એની આ ધાક વગરની નિડરતા જોઈને મનોમન થોડો ચોંકી ગયો પણ તેણે પોતાનો અવાજ વધુ ધીમો અને ખતરનાક કરીને એક લાલચ ફેંકી, જો તું મારી સાથે ધંધામાં ભાગીદારી કરી લે અને આ હોટલ મારા નામે કરી દે તો તારો ધંધો બહુ મોટો થઈ જશે અને હું તને તારી કલ્પના કરતાં પણ વધારે પૈસા આપીશ. પણ જો તું મારી સામે પડીશ અને મારી વાત નહીં માને તો અહીં આ વિસ્તારમાં તારું ટકવું નામુમકિન કરી દઈશ. તેને રસ્તા પર લાવી દઈશ. ચેતનાએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં એની લાલચ અને ઓફર ઠુકરાવી દીધી અને કહ્યું કે મારો આ ધંધો એ માત્ર પૈસા નથી પણ મારી વર્ષોની મહેનત છે. હું એને કોઈ કિંમતે વેચવા નથી માંગતી અને તમારી આવી ગીદડ ધમકીઓથી હું જરા પણ ડરવાની નથી. રોનાલ્ડનો ચહેરો અપમાન અને ગુસ્સાથી લાલઘુમ થઈ ગયો અને બહુ જલ્દી તારી આ ભયંકર ભૂલનો પસ્તાવો થશે એમ કહીને એ જોરથી પગ પછાડતો પોતાની કારમાં બેસીને
ત્યાંથી જતો રહ્યો. આ સીધી ધમકીથી ઘટના પછી ચેતનાની જિંદગીમાં મુશ્કેલીઓનો સાચો પહાડ તૂટી પડ્યો. રોનાલ્ડે પોતાની બધી આર્થિક અને રાજકીય તાકાત લગાવી લીધી. ચેતનાએ જે સ્થાનિક સપ્લાયર્સ શાકભાજી, કરિયાણું અને કાચો માલ આપતા હતા, એમણે રોનાલ્ડના ડરથી અચાનક જ કાચો માલ આપવાનો સાવ બંધ કરી દીધો. હોટલના મકાન માલિક પર દબાણ લાવીને અને એને પૈસા ખવડાવીને રાતોરાત ભાડું બમણું કરી દેવાની કાયદેસર નોટિસ મોકલાવી દીધી. ઇન્ટરનેટ પર અને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેતનાની હોટલ વિશે ખોટા અને ખરાબ રિવ્યૂની લાઈન લગાવી દીધી, જેથી નવા ગ્રાહકો વાંચીને આવતા જ બંધ થઈ જાય. કોઈ સામાન્ય માણસ હોત તો આટલા બધા ચારે તરફના દબાણ સામે ઝૂકી ગયો હોત અને ધંધો બંધ કરીને પોતાના દેશ પાછો જતો રહ્યો હોત. પણ ચેતનાએ જાણે લોખંડનું મનોબળ ધારણ કર્યું હતું. એણે રાતોની રાતો જાગીને દૂરના વિસ્તારોમાંથી નવા સપ્લાયર શોધી કાઢ્યા, જે રોનાલ્ડની પહોંચ અને ડરથી મુક્ત હતા. એણે પોતાની હોટલનું કામકાજ વધુ સારી રીતે અને ઓછા ખર્ચે સંભાળવા જાતે જ બધું મેનેજમેન્ટ શીખી લીધું. એ પોતાના દરેક ગ્રાહક સાથે વ્યક્તિગત રીતે જઈને વાત કરતી, એમના ફીડબેક લેતી અને એમને પૂરા આદરથી સમજાવતી કે ઓનલાઈન રિવ્યૂ કોઈના ષડયંત્રનો ભાગ છે અને ખોટા છે. એની આ અથાગ મહેનત, પ્રામાણિકતા અને સાચકલાઈ ધીમે ધીમે લોકોના દિલમાં ઊંડે સુધી ઉતરી રહી હતી. આસપાસના લોકો અને નિયમિત ગ્રાહકો હવે પૂરી રીતે સમજી ગયા હતા કે આ હોટલ માત્ર પૈસા કમાવાનું સાધન નથી, પણ એક યુવાન અને એકલી છોકરીના આત્મસન્માન અને કપરા સંઘર્ષની જીવંત મિસાલ છે. લોકો રોનાલ્ડની બધી જ નીચ ચાલબાજીઓ સમજવા લાગ્યા હતા અને એટલે જ જેઓ જાણી જોઈને ચેતનાને નૈતિક સપોર્ટ કરવા માટે પોતાના મિત્રો અને સંબંધીઓને પણ એની હોટલમાં જમવા માટે સાથે લાવતા હતા. ચેતનાનો ધંધો ઘટવાને બદલે ઉલટાનો પહેલાં કરતાં પણ વધુ વધવા લાગ્યો. આ જોઈને રોનાલ્ડ સંપૂર્ણપણે હતાશ અને પાગલ જેવો થઈ ગયો હતો. એના બધા જ દાવ અને કાવતરાઓ ઊંધા પડી રહ્યા હતા. એને હવે બરાબર સમજાઈ ગયું હતું કે આ છોકરીને નાની મોટી ધમકીઓ આપીને કે આર્થિક નુકસાન પહોંચાડીને ક્યારેય હરાવી શકાશે નહીં. જો આને કાયમ માટે પોતાના રસ્તામાંથી હટાવવી હોય તો સીધો એના મનોબળ, એના આત્મસન્માન અને એની પ્રતિષ્ઠા પર એવો જીવલેણ ઘા કરવો પડશે જે એને ફરી ક્યારેય ઊભી જ ન થવા દે. અને રોનાલ્ડે એક એવું ભયાનક, ખતરનાક અને અમાનવીય કાવતરું ઘડ્યું જેની ચેતનાને પોતાના સપનામાં પણ ક્યારેય કલ્પના ન હતી કરી. એણે નક્કી કર્યું કે હવે આ લડાઈ કાયદા, કાનૂન અને ઇન્સાનિયતની બધી જ મર્યાદાઓ પાર કરીને રમાશે. રોનાલ્ડ હવે એ હદે જવાનો હતો જે માત્ર એક વેપારીની સામાન્ય હરીફાઈ નહીં, પણ એક અત્યંત ગુનાહિત અને વિકૃત માનસિકતાનું વરવું રૂપ લેવાની હતી. ચેતના પોતાની હોટલના નવા વિસ્તરણ અને મેનુ વિશે ઉત્સાહથી વિચારી રહી હતી કે અને એની વાતોનો બિલકુલ અંદાજો ન હતો કે એની જિંદગીનું અને એના અસ્તિત્વનું સૌથી મોટું અને ભયંકર તોફાન બસ હવે એના દરવાજા પર દસ્તક આપવાની પૂરી તૈયારીમાં જ છે. એ શનિવારની એક સુંદર સાંજ હતી અને ચેતનાની હોટલ નિયમિત ગ્રાહકોથી ખચોખચ ભરેલી હતી. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે વીકેન્ડની ખુશીની મજા માણી રહ્યા હતા અને અચાનક જ બહારથી સાયરન વગાડતી કેટલીક પોલીસની ગાડીઓ આવીને હોટલની બરાબર સામે ઊભી રહી. એક અધિકારી હોટલની અંદર આવ્યો અને એણે મોટા અવાજમાં આદેશ આપતા કહ્યું કે આ હોટલ અત્યારે જ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે છે. આ સાંભળીને ચેતનાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે ભારે ધીરજ રાખીને ધ્રુજતા અવાજે અધિકારીને પૂછ્યું કે સાહેબ, મારો ગુનો શું છે? શા માટે મારી હોટલ સીલ કરવામાં આવી રહી છે? અધિકારીએ કડક અવાજમાં જવાબ આપ્યો કે તમારી સામે એક ખૂબ જ ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે અહીં રાતના સમયે હોટલની આડમાં ગેરકાયદેસર અને પ્રબંધિત વસ્તુઓ છુપી રીતે વેચાણ થાય છે. આ શબ્દો સાંભળીને ચેતનાનું મોઢું એકદમ સફેદ પડી ગયું
અને સમજાઈ ગયું કે આ કોનું કામ છે. એણે હોટલની બહાર નજર કરી તો દૂર અંધારામાં પોતાની કાર પાસે રોનાલ્ડ ઊભો હતો અને તેની આંખોમાં એક ક્રૂર વિજયની સ્પષ્ટ ઝલક દેખાતી રહી હતી. થોડા જ વારમાં આખી હોટલ ખાલી કરાવી દેવામાં આવી અને એના મુખ્ય દરવાજા પર પોલીસનું મોટું સીલ મારી દેવામાં આવ્યું. બીજા દિવસે સવારના બધા જ સ્થાનિક ન્યૂઝપેપર અને ટીવી ચેનલોમાં આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા કે એક ઇન્ડિયન મહિલા દ્વારા ચલાવવામાં આવતી પ્રખ્યાત હોટલ પર પોલીસનો મોટો દરોડો પડ્યો છે અને ગંભીર આરોપસર હોટલ સીલ કરવામાં આવી છે. આ સમાચારથી ચેતનાની વર્ષોની મહેનતથી ઊભી કરેલી શાખ અને લોકોનો વિશ્વાસ રાતોરાત તૂટી ગયો. ગ્રાહકો એનાથી દૂર થવા લાગ્યા અને વિસ્તારના લોકો એને શંકાની નજરે જોવા લાગ્યા. ચેતના પોતાના નાના રૂમમાં એકલી ભરાઈને બેઠી રહી. એ આખો દિવસ અને આખી રાત રડતી રહી. એને બિલકુલ ઊંઘ ન આવી. એણે દિવાલ તરફ શૂન્ય મસ્તક થઈને જોયા કર્યું અને વારંવાર પોતાને જ સવાલો પૂછતી રહી કે શું મેં અહીં અમેરિકા આવીને કોઈ બહુ મોટી ભૂલ કરી છે? શું મારે પોતાનો ધંધો કરવાનું સપનું જ નહોતું જોવું જોઈતું? શું આ બધાની સામે લડવાની મારી કોઈ ઓકાત જ નથી? અંતે જ્યારે તેની હિંમત પૂરેપૂરી તૂટી ગઈ ત્યારે તેણે રડતા રડતા પોતાનો ફોન ઉપાડ્યો અને ભાવનગરના પોતાના ઘરનો નંબર લગાવ્યો. સામે છેડેથી એની માએ ફોન ઉઠાવ્યો. માં, એવો માત્ર એક જ શબ્દ બોલતાની સાથે જ ચેતનાના ગળામાં ડૂમો ભરાઈ ગયો અને એની બધી જ હિંમત જાણે ઓગળી ગઈ. એ સોદર આંસુએ રડવા લાગી. એની માએ ફોન પર દીકરીનું આ હૈયાફાટ રુદન સાંભળીને બધું જ સમજી લીધું. એણે બિલકુલ શાંતિથી અને અત્યંત મક્કમ અવાજમાં પોતાની દીકરીને કહ્યું કે બેટા, જ્યારે તું અમેરિકાના રસ્તા પર કાતેલ ઠંડીમાં ઊભી રહીને ચા વેચતી હતી ત્યારે પણ આ દુનિયાના લોકો તારું અપમાન જ કરતા હતા ને લોકો તને હેરાન જ કરતા હતા. એ પણ છતાં તું મારી મહેનતથી ત્યાંથી અહીં સુધી પહોંચી જ ગઈ. તો પછી આજે કેમ હાર માને છે? આ વખતે પણ તું તારી સચ્ચાઈની તાકાતથી ફરીથી ઊભી થઈશ અને આ બધાનો સામનો કરીશ. તારી માના આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. માના અમૃત જેવા અને હિંમત આપતા શબ્દોએ ચેતનાની અંદર જાણે એક નવી જ ઊર્જા અને આગ ભરી દીધી. એ રાતે ચેતનાએ પોતાના આંસુ લૂછી નાખ્યા અને એક મક્કમ નિર્ણય લીધો કે હવે ગમે તે થઈ જાય પણ મારે આ મેદાન છોડીને ભાગવું નથી, પણ સામે ચાલીને આ કાવતરાખોરો સામે લડવું છે. આગલા જ દિવસથી ચેતનાએ કોઈની પણ મદદ લીધા વગર પોતાની રીતે જ આ આખા ષડયંત્રની તપાસ શરૂ કરી દીધી. એણે પોતાની બધી બચત વાપરીને અમેરિકાનો એક ખૂબ જ સારો અને હોશિયાર વકીલ રોક્યો. એણે દિવસ રાત એક કરીને હોટલના બધા જ દસ્તાવેજો, સીસીટીવી ફૂટેજ, સપ્લાયર્સના પાક્કા બિલ્સ, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ક્લિયરન્સ રિપોર્ટ્સ બધું જ ભેગું કર્યું. એણે પોતાની ખાનગી તપાસમાં એ પણ શોધી કાઢ્યું કે જે વ્યક્તિએ પોલીસમાં એની હોટલ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી એ વ્યક્તિ સીધી કે આડકતરી રીતે રોનાલ્ડની જ એક કંપનીમાં કામ કરતો હતો. આ સૌથી મોટો અને સૌથી મજબૂત પુરાવો હતો. પણ ચેતનાને હજુ પણ એવા સાક્ષીઓની જરૂર હતી જેની વાતને કોર્ટે અને પોલીસ બંને ગંભીરતાથી સાંભળે. અને ત્યારે જ એણે અચાનક અને અમેરિકન અધિકારી યાદ આવ્યો જે વર્ષો પહેલાં એની પાસે ટ્રેન સ્ટેશન પર ચા પીવા માટે આવ્યો હતો અને જેણે એને કહ્યું હતું કે મારે નોકરી નથી કરવી પણ મારે પોતાનો ધંધો કરવો છે. ચેતનાએ ખૂબ જ મહેનત કરીને એ અધિકારીને શોધી કાઢ્યો. એ અધિકારી હવે પોલીસ વિભાગમાં ખૂબ જ ઊંચા હોદ્દા પર પહોંચી ગયો હતો. ચેતના એની ઓફિસે ગઈ અને એને પોતાની પહેલી મુલાકાત યાદ અપાવીને અત્યારે પોતાની સાથે થઈ રહેલા આ આખા ષડયંત્રની બધી જ સાચી હકીકત પુરાવા સાથે સમજાવી. એ અધિકારી ચેતનાની આ અદ્ભુત સફર અને એની અડગ હિંમતથી ખૂબ જ પ્રભાવિત થયો. એણે ચેતનાને આશ્વાસન આપતા કહ્યું કે તમે જરા પણ હિંમત ન હારતા, સત્ય તમારી સાથે છે અને હું તમને આ ન્યાયની લડાઈમાં પૂરેપૂરો સાથ આપીશ. અંતે આખો કેસ અમેરિકાની કોર્ટમાં ગયો. રોનાલ્ડ પોતાના મોંઘા વકીલો અને પોતાના ખોટા ઘમંડ સાથે
પૂરા આત્મવિશ્વાસથી કોર્ટમાં આવ્યો હતો. એને મનમાં એવું જ હતું કે આ એક સામાન્ય અને ગરીબ ઇન્ડિયન છોકરી મારી આટલી મોટી તાકાત સામે કોર્ટમાં શું સાબિત કરી શકવાની છે. પણ જ્યારે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ત્યારે પાસા પૂરેપૂરા પલટાઈ ગયા. ચેતનાના વકીલે અને પેલા સિનિયર અધિકારીએ કોર્ટમાં એક પછી એક એવા નક્કર પુરાવા રજૂ કર્યા કે રોનાલ્ડના બધા જ જૂઠાણા ખુલ્લા પડી ગયા. કોર્ટમાં સાબિત થઈ ગયું કે હોટલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ સાવ ખોટી અને પાયા વિહોણી હતી. સાક્ષીઓ નકલી હતા અને આ બધું જ એક સફળ અને મહેનતુ મહિલાના ધંધાને બરબાદ કરવા માટે રચાયેલું એક અત્યંત નીચ અને સુઆયોજિત કાવતરું હતું. ન્યાયાધીશે આ તમામ પુરાવાઓ ધ્યાનમાં લઈને રોનાલ્ડને સખત ઠપકો આપ્યો અને કડક અવાજમાં કહ્યું કે આ માત્ર બે વેપારીઓ વચ્ચેની ધંધાની સામાન્ય હરીફાઈ નથી, પણ આ એક પોતાની મહેનતથી આગળ વધેલી નિસહાય સ્ત્રીના આત્મસન્માન અને એની આજીવિકા પર કરવામાં આવેલો એક બહુ જ મોટો અને અક્ષમ્ય હુમલો છે. કોર્ટે તરત જ ચેતનાની હોટલ પરથી સીલ હટાવી લેવાનો અને એને ફરીથી સન્માનભેર પોતાનો ધંધો શરૂ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો. જ્યારે ચેતના કોર્ટમાંથી બહાર આવી ત્યારે એનું માથું ગર્વથી ઊંચું હતું અને એની આંખોમાં આંસુ હતા. પણ આ વખતે એ આંસુ હારના કે લાચારીના ન હતા, પરંતુ વર્ષોના સંઘર્ષ પછી મળેલી એક અદ્ભુત અને સાચી જીતના હતા. આ સમાચાર ફરીથી બધા જ મીડિયામાં છવાઈ ગયા અને લોકોનો ચેતના પ્રત્યેનો પ્રેમ અને આદર પહેલાં કરતાં અનેક ગણો વધી ગયો. પણ વાર્તા હજુ અહીં પૂરી થતી ન હતી, કારણ કે રોનાલ્ડ નામનો એ અહંકારી રાક્ષસ હજુ અંદરથી પૂરી રીતે તૂટ્યો ન હતો. એણે કોર્ટની બહાર નીકળતી વખતે જ પોતાના મનમાં એક છેલ્લી અને સૌથી ખતરનાક ચાલ ચાલવાની તૈયારી કરી લીધી હતી, જે કદાચ ચેતનાની આખી જિંદગીને સળગાવીને રાખ કરી દેવાની હતી. કોર્ટમાંથી બહાર આવતા ચેતનાના પગ ભલે જીતના આનંદથી થોડા થરથરતા હતા. હોટલ પરથી સીલ હટાવી દેવામાં આવ્યું હતું અને એના પર લાગેલું બધું જ કલંક સાફ થઈ ગયું હતું. છતાં પણ એનું મન હજુ અંદરથી પૂરેપૂરું શાંત નહોતું, કારણ કે ચેતના બહુ સારી રીતે જાણતી હતી કે રોનાલ્ડ જેવો માથાભારે અને ઝેરીલો માણસ આટલી મોટી અને જાહેર હાર ક્યારેય પચાવી નહીં શકે અને એ શાંતિથી તો બિલકુલ નહીં બેસે. અને ચેતનાની આ આશંકા સાવ 100% સાચી પડવાની હતી. કોર્ટમાં ખરાબ રીતે કેસ હાર્યા પછી અને મીડિયામાં પોતાની આટલી મોટી બદનામી થયા પછી રોનાલ્ડનું આખા અમેરિકામાં વર્ષોથી ઊભું કરેલું કદાવર અસ્તિત્વ હવે મૂળમાંથી અચમચી ગયું હતું. એની પોતાની મોંઘી લક્ઝરી હોટલો અને કાફેમાં હવે ગ્રાહકોની સંખ્યા સાવ નહિવત થઈ ગઈ હતી. લોકો ખલ્લેઆમ એના મોઢા પર બોલવા લાગ્યા હતા કે આ એ જ નીચ માણસ છે જેને એક ગરીબ અને મહેનતુ ભારતીય મહિલા સામે આવું ગંદુ કાવતરું કર્યું હતું. આ બધું અપમાન અને આર્થિક નુકસાન રોનાલ્ડને અંદરથી ઉદયની જેમ કોરી ખાતું હતું. એ રાત દિવસ બેચેન રહેવા લાગ્યો હતો. એક રાતે એ પોતાના કાફેમાં એકલો બેઠો બેઠો અતિશય દારૂ પી રહ્યો હતો. દારૂના ભારે નશામાં અને હારના આક્રોશમાં એ અચાનક જોર જોરથી બરાડી ઉઠ્યો કે જો આ શહેરમાં મારી હોટલ નહીં ચાલે તો હું એ છોકરીની હોટલ પણ કોઈ પણ હિસાબે ચાલવા નહીં દઉં. હું એનું બધું જ સળગાવીને રાખ કરી દઈશ. અને એ જ પાગલપનના નશામાં એણે પોતાની જિંદગીનો સૌથી ખતરનાક જીવલેણ અને છેલ્લો દાવ રમવાનો એક ભયાનક નિર્ણય કરી લીધો. એક અત્યંત ઠંડી અને અંધારી રાત હતી. ચેતનાની હોટલ રોજ મુજબ સમયસર બંધ થઈ ચૂકી હતી અને આખા વિસ્તાર એકદમ નીરવ શાંતિમાં ગરકાવ હતો. અચાનક રાતના લગભગ 2 વાગ્યાની આસપાસ હોટલના પાછળના સ્ટોર રૂમમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો અને જોતામાં તો ભયંકર આગની મોટી મોટી જ્વાળાઓ આકાશને આંબવા લાગી. આગ એટલી ભયાનક અને વિકરાળ હતી કે આસપાસના પડોશીઓ સફાળા જાગી ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા. કોઈએ તરત જ ફાયર બ્રિગેડને ફોન કર્યો. થોડી જ વારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ સાયરન વગાડતી આવી પહોંચી
અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું. પણ ત્યાં સુધીમાં ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. હોટલનું આખું રસોડું બળીને ખાખ થઈ ગયું હતું અને આગળનો બધો જ સામાન અને ફર્નિચર પણ રાખમાં ફેરવાઈ ગયું હતું. જ્યારે કોઈએ ફોન કરીને ચેતનાને આ ઘટનાની જાણ કરી ત્યારે તેના હોશ ઉડી ગયા. એ તરત જ દોડતી હોટલ પર આવી અને પોતાની નજર સામે પોતાની વર્ષોની મહેનત અને પોતાના સપનાઓને આમ સળગીને રાખ થતાં જોઈ રહી છે. એ બળેલા અને કાળા પડી ગયેલા મુખ્ય દરવાજા સામે સાવ સુન્ન થઈને ઊભી રહી ગઈ. એ ક્ષણે એને ફરીથી એ રસ્તા પર વેચેલી ચા, કોઈના કડવા અપમાન અને પોતાની માનો એ અવાજ યાદ આવ્યો કે તું ફરીથી ઊભી થઈશ. એની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ હવે દુઃખ કે હારના ન હતા. એણે ધીમેથી પણ અત્યંત મક્કમતાથી કહ્યું કે મને તોડવા માટે તારે આટલી હદે નીચે પડવું પડ્યું. પણ આ વખતે રોનાલ્ડે પોતાના જીવનની સૌથી મોટી અને આખરી ભૂલ કરી દીધી હતી. બીજા દિવસે જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો ત્યારે એમાં સ્પષ્ટ લખ્યું હતું કે આ આગ કોઈ અકસ્માત નહોતી કે શોર્ટ સર્કિટથી નહોતી લાગી, પણ કોઈએ ઈરાદાપૂર્વક જીવનશીલ પ્રવાહી છાંટીને લગાડી હતી. આ સાંભળીને પોલીસ પણ સતર્ક થઈ ગઈ અને એમણે આસપાસના વિસ્તારના બધા જ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસવાનું શરૂ કર્યું. એક ફૂટેજમાં અંધારામાં એક માણસ હોટલની પાછળની દિવાલ કૂદીને અંદર જતો અને થોડીવાર પછી આગ લગાડીને ભાગતો સ્પષ્ટ દેખાઈ ગયો. જ્યારે પોલીસે એ ફૂટેજને ઝૂમ કરીને એ માણસનો ચહેરો જોયો તો એ બીજું કોઈ નહીં પણ રોનાલ્ડનો પોતાનો જંગત ડ્રાઈવર હતો. પોલીસે જરા પણ સમય બગાડ્યા વગર તાત્કાલિક એ ડ્રાઈવરના ઘરે દરોડો પાડીને એની ધરપકડ કરી લીધી. શરૂઆતમાં તો એણે કંઈ પણ બોલવાની ના પાડી, પણ જ્યારે પોલીસે એને પોતાની આગવી ઢબે કડક પૂછપરછ કરી ત્યારે એ ભાંગી પડ્યો અને એણે પોતાનો ગુનો કબૂલી લીધો. એણે પોલીસને આપેલા પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે રોનાલ્ડ સાહેબે જ મને આ હોટલ સળગાવવા માટે મોટી રકમ આપી હતી અને બધું જ પ્લાનિંગ પણ એમણે જ જાતે કર્યું હતું. આ નિવેદન નોંધતાની સાથે જ રોનાલ્ડનો હંમેશા માટે અંત શરૂ થઈ ગયો. થોડા જ કલાકોમાં પોલીસની એક મોટી ટુકડીએ રોનાલ્ડની લક્ઝરી હોટલ પર દરોડો પાડ્યો અને બધા જ ગ્રાહકોની વચ્ચેથી કડક સુરક્ષા વચ્ચે હાથકડી પહેરાવીને ધરપકડ કરી લીધી. આ ઘટનાના સમાચાર અમેરિકાના બધા જ મોટા મીડિયા હાઉસ અને અખબારોમાં હેડલાઇન બની ગયા કે કેવી રીતે એક સામાન્ય વ્યવસાયિક ઈર્ષાએ એક મોટા અને પ્રતિષ્ઠિત વેપારીને એક ભયાનક ગુનેગાર બનાવી દીધો હતો. કોર્ટમાં આ કેસ બહુ લાંબો ન ચાલ્યો કારણ કે બધા જ પુરાવાઓ અને સાક્ષીઓ રોનાલ્ડની વિરુદ્ધમાં હતા અને એનો પોતાનો જ માણસ એની સામે જુબાની આપી રહ્યો હતો. ન્યાયાધીશે આ ગંભીર ગુના માટે રોનાલ્ડને કોઈ પણ જાતની દયા દાખવ્યા વગર લાંબી જેલની સજા ફટકારી. જ્યારે પોલીસ રોનાલ્ડને કોર્ટમાંથી હાથકડી પહેરાવીને જેલ તરફ લઈ જઈ રહી હતી ત્યારે એણે એક નજર કોર્ટમાં હાજર રહેલી ચેતના તરફ કરી. ચેતના સાવ શાંતિથી અને કોઈ પણ જાતના ગર્વ કે બદલાની ભાવના વગર ત્યાં ઊભી હતી. તેની આંખોમાં માત્ર ને માત્ર એક જ વાતનો સંતોષ હતો કે સત્ય કદાચ થોડા સમય માટે પરેશાન થઈ શકે છે પણ એ ક્યારેય હારી શકતું નથી અને અન્યાયનો હંમેશા અંત નિશ્ચિત જ હોય છે. રોનાલ્ડના જેલમાં ગયા પછી એનું આખું સામ્રાજ્ય પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગયું, પણ બીજી તરફ ચેતનાની ખરી કસોટી હજુ બાકી હતી. એની હોટલ સંપૂર્ણપણે બળી ગઈ હતી અને એને ફરીથી ઊભી કરવા માટે બહુ મોટા ખર્ચની જરૂર હતી. પણ આ વખતે ચેતના એકલી ન હતી. અમેરિકાના એ વિસ્તારના લોકો અને એના નિયમિત ગ્રાહકોએ તેની અદ્ભુત હિંમત અને સંઘર્ષની કથા સાંભળીને તેને મદદ કરવાનું નક્કી કર્યું હતું. ઘણા લોકોએ સામે ચાલીને એને આર્થિક મદદની ઓફર કરી તો ઘણાએ જાતે હોટલની સાફ સફાઈ અને રિપેરિંગના કામમાં શ્રમદાન આપ્યું. એક બેંકે પણ ચેતનાની આખી કહાની અખબારોમાં વાંચીને એને સામેથી
ખૂબ જ ઓછા વ્યાજ દરે એક મોટી લોન મંજૂર કરી આપી. આ બધા સાથ અને સહકારથી ચેતનાની હિંમત બમણી થઈ ગઈ. એણે ફરીથી દિવસ રાત એક કરીને હોટલનું બાંધકામ શરૂ કરાવ્યું. થોડા જ મહિનાઓની અથાગ મહેનત પછી એ જ બળેલી અને ખાખ થઈ ગયેલી જગ્યાએ ચેતનાની હોટલ પહેલાં કરતાં પણ વધુ ભવ્ય, મોટી અને સુંદર રીતે ફરીથી ઊભી થઈ ગઈ. પણ આ વખતે એ માત્ર એક નાની હોટલ ન હતી. એ ચેતનાનું એક મોટું સપનું હતું, જેણે હવે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉદ્ઘાટનના દિવસે આખો વિસ્તાર લોકોથી ઉભરાઈ રહ્યો હતો અને બધાના ચહેરા પર એક અનોખી ખુશી અને ગર્વની લાગણી હતી. આ માત્ર એક હોટલની શરૂઆત ન હતી, પણ એક અત્યાચાર સામે સત્યની અને ઈર્ષ્યા સામે મહેનતની ભવ્ય જીતની ઉજવણી હતી. ચેતનાની નવી હોટલનું ઉદ્ઘાટન જાણે અમેરિકાના એ શહેર માટે કોઈ મોટો તહેવાર બની ગયો હતો. લોકોની ભીડ એટલી હતી કે ટ્રાફિક પોલીસને રસ્તાઓ સંભાળવા પડ્યા હતા. હોટલની અંદર અને બહાર દરેક જગ્યાએ રોશની હતી. ચેતનાએ એક સુંદર સાડી પહેરી હતી, જે એના ભારતીય મૂળની ઓળખ આપતી હતી. એણે હોટલના દરવાજે ઊભા રહીને દરેક ગ્રાહકનું હાથ જોડીને સ્વાગત કર્યું. નવી હોટલ માત્ર એક ઇમારત ન હતી, પણ એ એક પ્રતીક હતી. એ તમામ મહિલાઓ માટે જેઓ પોતાના સપના પૂરા કરવા માંગતી હતી. પહેલા જ દિવસે હોટલની કમાણી એના અંદાજ કરતાં ઘણી વધારે થઈ ગઈ. પણ ચેતના હવે માત્ર પૈસા કમાવા પૂરતી સીમિત ન હતી. તેણે ખબર હતી કે અમેરિકામાં એવી ઘણી દીકરીઓ અને મહિલાઓ છે જે પોતાના દેશથી દૂર આવીને સંઘર્ષ કરી રહી છે અને જેમને યોગ્ય માર્ગદર્શન કે આર્થિક મદદની જરૂર છે. એણે પોતાની હોટલના નફામાંથી એક મોટો ભાગ આવી મહિલાઓને મદદ કરવા માટે અલગ રાખવાનું શરૂ કર્યું. તેણે પોતાની હોટલની શાખાઓ અમેરિકાના બીજા શહેરોમાં પણ ખોલવાનું શરૂ કર્યું. ન્યૂયોર્ક, શિકાગો, લોસ એન્જલસ જેવા મોટા શહેરમાં ચેતના જ કિશનની નવી બ્રાન્ચ ખોલવા લાગી. આ દરેક બ્રાન્ચમાં એણે મોટા ભાગે એવી મહિલાઓને નોકરી આપી જેઓ જીવનમાં કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરી રહી હતી. કોઈના પતિએ એમને છોડી દીધી હતી, તો કોઈ પોતાના પરિવારનું દેવું ચૂકવવા માટે દિવસ રાત મહેનત કરતી હતી. ચેતના એમના માટે માત્ર એક માલિક ન હતી, પણ એક મોટી બહેન અને એક સાચી માર્ગદર્શક બની ગઈ હતી. દર મહિને ચેતનાની આવક હવે 4 લાખથી વધીને 10 લાખ અને 20 લાખ સુધી પહોંચી ગઈ હતી. પણ આટલી મોટી સફળતા અને પૈસા છતાં ચેતનાના પગ હંમેશા જમીન પર જ રહ્યા. એ આજે પણ સવારે વહેલી ઉઠીને પોતાના રસોડામાં જતી અને કામદારો સાથે મળીને શાકભાજી સુધારવા લાગતી. એને પોતાના એ દિવસો ક્યારેય નહોતા ભૂલવા, જ્યારે એ રસ્તા પર કાતેલી ઠંડીમાં હાથમાં ચાની કિટલી લઈને ઊભી રહેતી હતી. એ દિવસ એની જિંદગીની સૌથી મોટી ખુશીનો અવસર આવ્યો. એણે પોતાના માતા પિતાને ભાવનગરથી અમેરિકા બોલાવ્યા. જ્યારે એરપોર્ટ પર એણે પોતાના વૃદ્ધ માતા પિતાને જોયા, ત્યારે એ દોડીને એમને ભેટી પડી. આંસુઓ રોકાતા ન હતા. એના પિતા, જેણે આખી જિંદગી ગરીબી અને દેવામાં કાઢી હતી, એમની આંખોમાં પોતાની દીકરીને આટલી મોટી સફળતા જોઈને ગર્વના આંસુ હતા. ચેતના એમને પોતાની ભવ્ય કારમાં બેસાડીને પોતાની સૌથી મોટી હોટલ પર લઈ ગઈ. જ્યારે એના પિતાએ હોટલની બહાર ચેતના જ કિશન નામનું મોટું બોર્ડ જોયું, ત્યારે એમના હાથ આપોઆપ જોડાઈ ગયા. તે અમારું નામ ઉજ્જવળ કરી દીધું દીકરી. એમના અવાજમાં એક અનેરી શાંતિ હતી. ચેતનાએ એમને હોટલની અંદર લઈ જઈને પોતાની એ ખુરશી પર બેસાડ્યા, જ્યાં બેસીને એ પોતાના આખા સામ્રાજ્યનો વહીવટ કરતી હતી. માએ દીકરીના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. આ બધી ખુશીઓની વચ્ચે એક દિવસ ચેતનાએ અમેરિકાની એક જેલમાંથી ફોન આવ્યો. આ ફોન રોનાલ્ડ મેફિલ્ડનો વકીલનો હતો. રોનાલ્ડની તબિયત જેલમાં ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને એ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો. એણે મરતા પહેલાં ચેતનાને એકવાર મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઘણા લોકોએ ચેતનાને ના પાડી કે એવા દુષ્ટ માણસનું મોઢું પણ ન જોવાય, જેણે તારી જિંદગી બરબાદ કરવાની કોઈ કસર ન હતી છોડી. પણ ચેતનાનું હૃદય વિશાળ હતું. એ બધું ભૂલીને રોનાલ્ડને મળવા જેલમાં ગઈ. કાચની દિવાલોની પેલે પાર રોનાલ્ડ એકદમ બીમાર, કમજોર અને લાચાર સ્થિતિમાં બેઠો હતો. એનો બધો કમંડ, એનો અહંકાર અને એની તાકાત હવે રાખ થઈ ચૂક્યા હતા. ચેતનાને જોઈને એની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. એણે ધ્રુજતા અવાજે કહ્યું, મને માફ કરી દે. મેં મારા અહંકારમાં એક એવી સ્ત્રી સાથે દુશ્મની કરી જેની હિંમત કોઈ પણ આગ કરતાં વધારે ગરમ હતી. હું હારી ગયો અને તું જીતી ગઈ. ચેતનાએ બિલકુલ શાંતિથી જવાબ આપ્યો, હું ક્યારેય તમને હરાવવા નહોતી માંગતી રોનાલ્ડ. હું તો માત્ર મારી પોતાની લડાઈ લડી રહી હતી. સત્ય ક્યારેય કોઈને હરાવતું નથી, એ માત્ર અસત્યનો નાશ કરે છે. મેં તમને ક્યારની માફ કરી દીધા છે. આટલું કહીને ચેતના ત્યાંથી નીકળી ગઈ અને એના મનમાંથી નકારાત્મકતાનો છેલ્લો બોજ પણ દૂર થઈ ગયો. સમય પસાર થતો ગયો અને ચેતનાનું નામ આખા અમેરિકામાં એક પ્રેરણાદાયક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે પ્રખ્યાત થઈ ગયું. મોટી મોટી બિઝનેસ મેગેઝિન અને ન્યૂઝ ચેનલો એના ઇન્ટરવ્યૂ લેવા માટે લાઇનમાં ઊભા રહેતા. એક દિવસ અમેરિકાની સૌથી પ્રખ્યાત ન્યૂઝ ચેનલના એક મોટા પત્રકારે ચેતનાનો લાઈવ ઇન્ટરવ્યૂ લીધો. પત્રકારે એને એના શરૂઆતના સંઘર્ષ વિશે અને રોનાલ્ડ સાથેની લડાઈ વિશે ઘણા પ્રશ્ન પૂછ્યા, જેના ચેતનાએ બહુ જ સચોટ અને શાંતિથી જવાબો આપ્યા. છેલ્લે પત્રકારે એને એ જ પ્રશ્ન પૂછ્યો જે ઘણા લોકોના મનમાં હતો. ચેતના, જ્યારે તમે પહેલા વાર અમેરિકા આવ્યા ત્યારે તમે ધારી હોત તો કોઈ પણ સારી નોકરી કરીને શાંતિથી પૈસા કમાઈ શક્યા હોત, તો પછી તમે નોકરી કેમ ન કરી? તમે રસ્તા પર ચા વેચવાનું અને આટલો મોટો સંઘર્ષ કરવાનું શા માટે પસંદ કર્યું? આ પ્રશ્ન સાંભળીને ચેતનાના ચહેરા પર એક સુંદર સ્મિત આવી ગયું. એણે કેમેરા સામે જોઈને પૂરા આત્મવિશ્વાસથી કહ્યું, કારણ કે નોકરી મને દર મહિને પગાર નથી આપી શકતી, પણ આત્મસન્માન નહીં. નોકરીમાં હું કોઈના સપના પૂરા કરવા માટે કામ કરતી હોત, જ્યારે મારે પોતાના સપના ક્યાંય કોઈ ખૂણામાં દબાઈને મરી ગયા હોત. મારે મારી પોતાની ઓળખ બતાવવી હતી. હું એ સાબિત કરવા માંગતી હતી કે એક સામાન્ય પરિવારની દીકરી જો મનમાં કંઈક નક્કી કરી લે તો દુનિયાની કોઈ તાકાત તેને રોકી શકતી નથી. આ જવાબ સાંભળીને આખો સ્ટુડિયો તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. આ વાર્તા માત્ર ચેતનાની નથી. આ વાર્તા એ દરેક છોકરીની છે જે દુનિયાના અપમાન સહન કરે છે પણ પોતાના સપનાને ક્યારેય મરવા દેતી નથી. રસ્તા પર ચા વેચતી ભાવનગરની એક સામાન્ય છોકરી આજે અમેરિકામાં અને આખી દુનિયામાં લાખો દીકરીઓ માટે પ્રેરણાનું એક મોટું નામ બની ગઈ છે. ચેતના સાબિત કરે છે કે જો તમારામાં સાચું આત્મબળ હોય તો કોઈ પણ મુશ્કેલ રસ્તો પાર કરી શકાય છે. સાચો સંઘર્ષ ક્યારેય ખાલી જતો નથી અને જે માણસ હિંમત નથી છોડતો એ અંતે ચોક્કસ જીતે છે. ચેતના આજે પણ ક્યારેક ક્યારેક પોતાની સૌથી પહેલી હોટલમાં જાય છે અને પોતાના ગ્રાહકોને પોતાના હાથે ચા સર્વ કરે છે. ફરક માત્ર એટલો જ છે કે આજે એ કોઈને પાસે જઈને એમ નથી પૂછતી કે ચા પીશો. આજે તો લોકો સામેથી આવે છે અને કહે છે કે આ ચામાં માત્ર સ્વાદ નથી પણ એક અદ્ભુત આત્મબળની સુગંધ છે. તો મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો, સ્થળ, દ્રશ્ય અને દરેક ઘટના માત્ર કલ્પના આધારિત છે. તમને આ વાર્તા કેવી લાગી તે અમને ચોક્કસ જણાવજો. આવા જ નવા પ્રેરણાદાયક અને જીવનને ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને ધન્યવાદ.